હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ SS લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. અને બસ જો અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે અહીંયા 10, પણ અહીંયાથી એરપોર્ટ જતાં અમારે 3 કલાક થશે અને 1 વાગ્યા સુધી પહોંચી જવાનું છે. 4 વાગે અમારી ફ્લાઇટ છે. તો બસ બધા રેડી થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે અને બધા સામાન લઈને ઘરે જવા માટે રેડી. ફાઇનલી અમારી આખી ટ્રીપ પૂરી થઈ ગઈ. બહુ મજા આવી ગઈ સખત. અને જો અહીંયા બધા બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ. કેવી ટ્રીપ પતવાઈ? ગુડ મોર્નિંગ. કેવી રહી ટ્રીપ તમારી? કેવી રહી? મસ્ત રહી. બરાબર. અચ્છા. હા, અહીંયા તો એડવેન્ચર જેવું લાગ્યું. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી રહી ટ્રીપ તમારી? ટ્રીપ તો જોરદાર રહી. અને ઘરની ફરસી પૂરી. ટ્રીપ જોરદાર રહી. અમે તો પાછા નહીં જવાના, તમે લોકો જાઓ, અમે ખાલી મૂકવા આવીએ છીએ. હા. બરાબર. અમારા રહી ગયું છે ઘણું બધું. ઘણું બધું. હા. અચ્છા, તો બીજી વાર આવજો. પણ ના રિવર ક્રાફ્ટિંગ બતાવીને આવીશું અમે કાલે. એવું છે? હા, તો રહી જાઓ ત્યારે. ચલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી રહી ટ્રીપ? મજા આવી ગઈ. મજા રહી. બસ જો અમારો લાસ્ટ બ્રેકફાસ્ટ છે અહીંયા ગાડે. હવે નીકળવાની તૈયારી. હા, બસ નીકળવાની તૈયારી ચાલી રહી છે અમારી. બધાને બહુ મજા આવી ગઈ. દેખો ગાઈસ, છોકરાઓને અહીંયાથી પાછું નથી જવું. કાલથી સ્કૂલ ચાલુ આવી. કેમ રડે છે? જવું તો પડશે જ. બહુ મજા કરી લીધી. બહુ ગમ્યું. તારા પપ્પાને કે લઈ લે એક ઘર અહીંયા. અહીંયાની સ્કૂલમાં જવું છે. અહીંયા એડમિશન કરાવી દો એનું. ઇન્ડોનેશિયાની સ્કૂલમાં જવું છે તારે. દેખો અહીંયા એને સ્કૂલ, અહીંયાથી પાછું ઘરે નથી જવું. હે ને? અમારે લઈ જાઓ. ઘરે જઈને શેકા. કાલથી ચાલુ રૂટીન. દેખો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયાથી કોઈને ઘરે નથી જવું, કેમ કે બધાને 4-5 દિવસ એટલી મજા કરી છે ને, તો બસ હવે એટલું ગમી ગયું છે. કેમ કે કાલથી ઘરે જઈને બધાનું રૂટીન ચાલુ અને નોર્મલ લાઈફ જે આપણે રેગ્યુલર જે છે એ બધું સ્ટાર્ટ થઈ જશે. છોકરાઓની સ્કૂલો ચાલુ થઈ જશે અને 10 દિવસ ફૂલ એન્જોય કર્યું એ પછી અત્યારે કોઈને ઘરે જવાની ઈચ્છા નથી થતી. બધાના ફેસ એકદમ સેડ છે. પણ કંઈ નહીં, ઘરે તો જવું જ. પણ મને તો યાદ આવી જ ભાઈ ઘર. અમુક દિવસ થઈ જાય એટલે યાદ આવી જાય. ગમે તેટલું દુનિયાના છેડે જતા રહીએ, પણ અમુક દિવસ થઈ જાય ને એટલે ઘર એ ઘર. કેમ કે ખાવા પીવાનું પહેલું ઘરનું યાદ આવી જાય. પછી આપણે શું થાય, અમુક ટાઈમ થાય એટલે મને તો આમ હોટલમાં ગમે તેટલી સ્ટાન્ડર્ડ 5 સ્ટાર હોટલ હોય પણ થોડી શું ગાયા કરે, આમ થોડી ચિત્રી જડ્યા કરે. કેમ થાય કે હવે ઘરે જતા રહીએ, બહુ થઈ ગયું એમ. ને મને તો ઘર યાદ આવી ગયું છે. હવે બહુ થઈ ગયું. હવે નેક્સ્ટ ટ્રીપ થોડો ટાઈમ પછી મારીશું, પણ એમ કે અત્યારે તો હવે ઘરે છે. તો ચલો ભાઈ, સામાન હવે ગાડીમાં મુકાઈ ગયો છે અમારું બધું લગેજ. હવે નીકળીએ. ગેમ બાકી છે ને, કાલની અધૂરી રહી ગઈ છે સ્ટાર્ટ. હા, દેખો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જે હોટલમાં રોકાયા હતા ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો જુઓ તમે. અત્યારે અમે પહોંચી ગયા છીએ બાલી ઇન્ટરનેશનલ એરપોર્ટ. અહીંયા અમારો સામાન અમારી પહેલાં જ લગેજ આવી ગયું છે.
વાવ વાવ સામે બીચ છે બીચથી એ રહ્યું ને દેખો ફ્રેન્ડ સામે દેખાય છે બીચ દેખાય આપણી હોટલ આ બાજુ આ બસ બીચ અને એરપોર્ટની દિવાલની વચ્ચે જ અમારી હોટલ હતી બંનેની વચ્ચે અને જે બીચ અમે હોટલનો જે બીચ બતાવ્યો હતો પ્રાઇવેટ એ આ જ બીચ હતો એનો જ એક સાઈડનો કિનારો જવું તો પડશે જ થોડું ચાલશે ચલો ભાઈ છોલાવાની ચાલુ છે તો તમે તો જ તો બીજી વાર નેક્સ્ટ ટ્રીપમાં જઈ શકો સુનિત કાલથી છોલાવશો તો જ કાલ નેક્સ્ટ ટ્રીપમાં જઈ શકશો ને શું સુનિત પાસે અત્યારે વાગ્યા 7:30 પહોંચ્યા અમે હવે અમારી નેક્સ્ટ ફ્લાઇટ છે 9:30 અને હવે ત્યાં સુધી બીજા 2 કલાક બેસી રહેવાનું છે 8:30 ને 9:30 હા બરાબર 2 કલાક તો બસ થોડી લોંગ જર્ની હોય છે ને એટલે કંટાળો આવી જાય છે બેસી રહેવાનો ફ્લાઇટમાં બી ટાઈમ પાસ નતો થતો ને કંટાળો આવે બોરિંગ ટીવીવાળા પ્લેનમાં ટાઈમ પાસ થશે બસ જો રીતે તો મસ્ત ઊંઘ પૂરી કરી લીધી એટલે વાંધો ના આવ્યો મને તો ઊંઘ આવતી નથી બિલકુલ ફ્લાઇટમાં એટલે મને ગાદડું હોય ને મસ્ત દેખો ફ્રેન્ડ્સ જતા બધા કેટલા ખિલખિલાટ હતા એટલા ઉત્સાહમાં હતા ને જોયું હોય તો અને એટલી રીલો બનાવીને એટલું બધું એ કર્યું ને અત્યારે જો બધાના મોઢા એટલા વીલા પડી ગયા છે ને ત્યારે થાક ફરી ગયો ને એમ ગાઈસ સેકન્ડ ફ્લાઇટમાં અમે બેસવા જઈ રહ્યા છીએ અત્યારે વાગ્યા છે 11:30 અને 5 કલાક લેશે 3 વાગ્યાની આસપાસ પહોંચાડશે એવું લાગે છે 2:30 વાગ્યાની આસપાસ એમ સુનિત 1:30 વાગે એટલી જલ્દી ના હોય હું સમજાવું કઈ રીતે છે અત્યારે ઇન્ડિયામાં વાગ્યા છે 8:15 હા તો ઇન્ડિયાના પ્રમાણે 1:30 વાગે આપણે પહોંચવાના છે અચ્છા ઇન્ડિયાના 1:30 વાગે બરાબર એ વાત બરાબર છે 1:30 વાગ્યાની આસપાસ
અત્યારે વાગ્યા રાતના 8 અને અત્યારે અમે ફાઇનલ અમદાવાદ પહોંચી ગયા છીએ. બસ જો બહાર નીકળી રહ્યા છીએ. આગળથી લઈ લો. પેલી મોટી કાઢ લેજો સમી તમે બે. બસ ફ્રેન્ડ્સ જો હાલ જ પહોંચ્યા અમે. 2 વાગે અમારી ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ હતી, પણ અમારે બહાર આવતા આવતા અને ઘરે પહોંચતા અત્યારે 4:15 થઈ ગયા છે. ઇમિગ્રેશનની બહુ લાંબી લાઈન હતી, એમાં બહુ જ ટાઈમ થયો. એટલે બસ જો અત્યારે હાલ જ પહોંચ્યા ઘરે અમે. ચલો આજે આખો દિવસના બહુ જ થાકી ગયા છીએ. હવે કોઈ વધારે વાત કરવાનું પેલું એ નથી. તો હવે ઘરે જઈને ફટાફટ કપડાં હાથ પગ ધોઈને કપડાં ચેન્જ કરીને પહેલાં સૂઈ જઈશું. કાલે સવારે શાંતિથી ઉઠીશું. એટલે એવું છે. ચલો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.